આ વિચાર લગભગ 4 વર્ષ પહેલાં આવ્યો હતો. વડોદરા શહેરમાં એક સૌથી સારું છોકરીઓ માટે અગર ઘર હોય, જે છોકરીઓનું આગળ પાછળ દીકરીઓ જેના મા બાપ નથી કે સિંગલ પેરેન્ટ છે, એ દીકરીઓ માટે એક સૌથી સારું ઘર હોય અને બધી વ્યવસ્થા એમને મળી રહે એવું ઘર ઓપન કરવાનું એક ડ્રીમ હતું, જે 4 વર્ષ બાદ આજે પૂર્ણ થઈ રહ્યું છે. એટલે આ એક ડ્રીમ હતું, એના હેતુ પ્રમાણે અમે લોકોએ સિતારે હોમ બિયોન્ડ શેલ્ટરની શરૂઆત કરી છે. આ ઘરમાં અમે લોકોએ ગુજરાત સરકાર દ્વારા લાયસન્સ લીધું છે, જ્યાં 25 અનાથ દીકરીઓ રહેશે અને અહીંની નજીકની ગવર્મેન્ટ સ્કૂલ્સમાં અને પ્રાઇવેટ સ્કૂલ્સમાં બી એ લોકોને એડમિશન કરાવીશું. અહીંયા બધી જ રમતગમતની ફેસિલિટી હશે, ખાવા પીવાની બધી વ્યવસ્થા અમે અહીંયા પૂર્ણ કરીશું. આજે એક મોડલ અનાથાલય જે અમે કરવા માંગીએ છીએ એનું ઉદ્ઘાટન છે. એમાં 6 થી 18 વર્ષ સુધીની અનાથ દીકરીઓ રહેવા આવશે. એમને અમે વેલકમ કરીશું આવતા વીકમાં. આમાં અમે દીકરીઓને સશક્તિકરણ માટે પ્રયાસ આપવા માંગીએ છીએ. એમને કમ્પ્લીટલી સશક્ત કરવા માંગીએ છીએ. એમને ઓન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સ, ફાઇનાન્શિયલ લિટરસી, ડિજિટલ, જે આજકાલ બધી દુનિયા ડિજિટલ નથી ચાલતી હશે, એટલા માટે ડિજિટલ લિટરસી આપવા માંગીએ છીએ. અને દીકરીઓ સ્પોર્ટ્સમાં પણ આગળ વધે એવી એમને તક મળે એવું બધું અમે પ્રયાસ કરવા માંગીએ છીએ આ સંસ્થામાં. અહીંયા દીકરીઓ માટે ખાલી ઘર નહીં હોય, પણ એમને આગળ વધવા માટે એક સ્તર મળે એવું અમે કરવા ઈચ્છીએ છીએ.